નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। દોસ્તો 25મા નંબરના પાઠ સુધી આપણે પહોંચી ગયા છીએ। 15 તારીખ છે અને 25મા નંબરનો પાઠ એટલે કે અગાઉ આપણે 1 થી શરૂ કરી અને લગભગ 24 જેટલા વિડીયો અપલોડ કરી દીધેલા છે। બસ આવો ને આવો એટલે કે આપણે ખાસ વધારે નહીં પણ 1-2000 વ્યૂ આવી જાય 24 કલાકની અંદર એટલે તમારો પ્રતિસાદ બહુ સારો કહેવાય આપણા માટે, બરોબર। તો આ એઝ ઇટ ઇઝ તમે જાળવી રાખો તો દોસ્તો આ સિરીઝ આપણે કન્ટિન્યુ એકદમ આ જ રીતે છે એ જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી ચાલુ રાખવાનો પ્રયત્ન છે, બરોબર। તો ખાસ કરીને દોસ્તો છે એ લાઈક કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો, બરોબર। અને ચેનલને નવા હોય તે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો। ચાલો ત્યારે વધી જઈએ આગળ। કંડક્ટર અને ડ્રાઈવરની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સ્પેશિયલ લેક્ચર રહેશે। તમારે પરીક્ષાની અંદર દોસ્તો આવા પ્રકારના સવાલો આવવાની પૂરેપૂરી સંભાવના છે। જ્યારે તમે પેપર દઈને બહાર આવશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જશે। પ્રથમ પ્રશ્ન, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના હોદ્દાની દ્રષ્ટિએ અધ્યક્ષ કોણ હોય છે? ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? પરિવહન વિભાગના જે સેક્રેટરી હોય છે તે, માર્ગ પરિવહન મંત્રી જે હોય છે તે, ઓપ્શન સી ની અંદર એવું કહે છે કે રોડ સેફ્ટીના કમિશનર જે હોય છે તે, કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં। ઓકે, તો આ પ્રકારના કંઈક તમને ઓપ્શનો જોવા મળે છે, પરંતુ યાદ રાખજો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય તો હાલના ગુજરાતના જે વાહન પરિવહન મંત્રી હોય એ પોતે જ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના મંત્રી હોય। વારંવાર કહી ચૂક્યો છું કે હાલની અંદર માર્ગ પરિવહન મંત્રી તરીકે ગુજરાતની અંદર કોણ ફરજ બજાવી રહ્યું છે તો ભાઈ હર્ષભાઈ સંઘવી। કોણ? હર્ષ સંઘવી। તો આ નામ તમારે વારંવાર યાદ રાખવાનું રહેશે। કોઈ પણ નવી બસનું ઉદ્ઘાટન થયું હોય, નવા ડેપોનું નિર્માણ થયું હોય તો આવા કોઈ પણ કાર્યની અંદર તમે કંઈક ને કંઈક જોયેલું હશે કે લીલી ઝંડી લઈ અને હર્ષ સંઘવી હાજર હોય અને સાઈડમાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર હોય। તો ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તક તો દોસ્તો ઉદ્ઘાટન થાય છે, પરંતુ કરતા હરતા એટલે કે જે માર્ગ પરિવહન મંત્રી આખો જે હવાલો સંભાળતા હોય તે છે ડોક્ટર હર્ષભાઈ સંઘવી। સોરી, ડોક્ટર નથી, 8 પાસે જ છે। આગળ વધી જાય। કાવ્યમાં યતિ કોને કહીશું? ઓકે, આની અગાઉના 2 લેક્ચર તમે જોયેલા હશે તો એની અંદર મેં છંદના પ્રશ્નો પૂછેલા તમને છે ને, છંદના। તો એની અંદર વારંવાર મેં તમને સંભળાયું, બરોબર, વારંવાર મેં તમને સંભળાયું। દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા સમજાવું, આપણે શાર્દુલ વિક્રીડિત છંદની વાત કરીએ, શાર્દુલ વિક્રીડિત। ઓકે, શાર્દુલ વિક્રીડિત જે છંદ છે 19 અક્ષરનો છંદ છે। પછી મેં તમને એમ કીધું કે ભાઈ આ છંદની અંદર યતિ જે છે તે 12મા નંબરના અક્ષરે આવશે, બરોબર, 12મા નંબરના અક્ષરે આવશે। તો સાહેબ યતિ એટલે શું? તમને પ્રશ્ન જ અહીંયા એ પૂછ્યો છે કે યતિ એટલે શું? જે વિદ્યાર્થીઓ સાયન્સ બેકગ્રાઉન્ડ થી ફિલ્મ કરતા હશે એને નહીં ખ્યાલ હોય, ગુજરાતી વાળાને ખ્યાલ હશે। તો દોસ્તો જ્યારે પણ કોઈ પંક્તિ આપેલો હોય તો એ પંક્તિની અંદર ક્યાંક થોડોક એવો વિરામ લેવાનો થાય, તો એને દોસ્તો આપણે યતિ કહીશું। શું કહીશું? યતિ કહીશું। ઓકે, તો પંક્તિના પઠનને યતિ કહેવાય? બિલકુલ નહીં। પંક્તિમાં ક્યાંક થોડોક એવો વિરામ લેવાનો થાય, યસ। કાવ્યના ઉચ્ચારણને આ પણ નહીં આવે અને કાવ્યના અંતિમ ભાગને પણ નહીં આવે। તો ક્યાંક ટૂંકમાં એમ કહું તો જે પહેલાના જમાનાની અંદર જે બધી અલગ અલગ રચનાઓ થતી, બરોબર ને, તો એ જે રચનાઓ બોલતા ક્યાંક છે એ લેખક છે એ થોભી જતા હતા, બરોબર, અથવા તો બોલતા હોય, લખતા હોય તો થોભી જાય, અથવા તો બોલતા હોય તો થોડીક વેળા આમ કહીએ ને આપણે શ્વાસ લેવાની જે એ અટક સ્થાન, જેને કહીશું આપણે અટક સ્થાન, વિરામ લઈએ, તો એ બધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ આવશે અહીંયા યતિની અંદર। ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધી જાય। ભાઈ કેટલામા નંબરનો પ્રશ્ન? 3જા નંબરના પ્રશ્નની અંદર ડભોઈનો કિલ્લો સૌપ્રથમ કોણે બંધાવ્યો હતો? વિસલદેવ વાઘેલા। ભાઈ આ વિસલદેવ વાઘેલા કયા વંશનો રાજા હતો? વાઘેલા વંશનો રાજા હતો, બરોબર। પેલા વાઘેલા વંશ હતું, પછી કયું વંશ આવ્યું? તો પછી આવ્યો દોસ્તો સોલંકી વંશ। પછી કયું વંશ આવ્યું? સોલંકી વંશ। ઓકે, તો ડભોઈનો કિલ્લો સૌપ્રથમ કોને બંધાવ્યો હતો? સૌપ્રથમ વાત કરી છે વિસલદેવ વાઘેલાએ, સિદ્ધરાજ જયસિંહે, કર્ણદેવ બીજાએ કે કુમારપાળે? ઓકે, ચાલો જવાબ આપો દોસ્તો। આમ સોલંકી વંશની વાત કરું તો શરૂઆતમાં જ કુમારપાળ આવે, સોલંકી વંશની શરૂઆતમાં જ કુમારપાળ આવશે, બરોબર। હવે જે કુમારપાળ છે દોસ્તો, કુમારપાળ છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો કે આપણે ગુજરાતનો અશોક કહીએ છીએ। શું કહીએ છીએ? ગુજરાતનો અશોક। ગુજરાતના અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે? કુમારપાળને। ઓકે, આ એ જ કુમારપાળ છે દોસ્તો કે જેને પહેલા શૈવ ધર્મ
પેલા એ લોકો શૈવ ધર્મ અપનાવતા અને પાછળથી એ લોકો છે એ જૈન ધર્મ અપનાવતા થયા. ઓકે, આ વાત કરી કુમારપાળની. કર્ણદેવ બીજાની વાત કરું તો કર્ણદેવ બીજો એટલે કે આપણે કરણ ઘેલો તરીકે તેને ઓળખીએ છીએ. બરોબર, કયા નામે ઓળખીએ છીએ? કરણ ઘેલો તરીકે છે એ કર્ણદેવ બીજો છે તેને આપણે ઓળખીએ છીએ. પછી વિશલદેવ વાઘેલા છે તો એને પાટણ ઉપર શાસન કર્યું હતું. મને અત્યારે એટલું યાદ આવે છે, વધારે કઈ યાદ નથી આવતું. વિશલદેવ વાઘેલાએ ક્યાં? તો કે પાટણ ઉપર છે તે શાસન કર્યું હતું. અને સિદ્ધરાજ જયસિંહ ઉપર તો બોલવા જઈએ તો ખૂટે જ નહીં એટલી વસ્તુ છે સિદ્ધરાજ જયસિંહ. કારણ કે સોલંકી વંશનો સૌથી અગત્યનો અને સૌથી ઇમ્પોર્ટન્ટ ને પરીક્ષાની દ્રષ્ટિએ જો કોઈ હોય તો એ છે સિદ્ધરાજ જયસિંહ. અને એટલી બધી દોસ્તો એને સિદ્ધિઓ હાંસલ કરી છે. આમ સોરઠ છે, આ સિવાય માળવા છે, બરોબર, સોરઠ, આ સિવાય માળવાનો વિજય છે, આ બધી ખ્યાતનામ સિદ્ધિઓ. આવી તો ઘણી બધી સિદ્ધિઓ એને હાંસલ કરી. એના માતા પિતાનું નામ છે એ કંઈક પૂછાઈ જાય તો સિદ્ધરાજ જયસિંહની જે માતા છે, માતા આપણે જેને કહીએ છીએ મૈલણા દેવી, અથવા તો આપણે એને મિન્નળ દેવી તરીકે પણ ઓળખીએ છીએ. એની જે માતા છે, બરોબર, એને મિન્નળ દેવી તરીકે ઓળખીએ છીએ. મિન્નળ દેવી, મૈલણા દેવી, આ રીતે પણ કંઈક ઓળખતા હોઈએ છીએ. એ પછી જે કર્ણદેવ પહેલો હતો દોસ્તો, કર્ણદેવ પહેલો એનો પિતા હતો, યાદ રાખજો. કર્ણદેવ પહેલો હતો, એનો સુપુત્ર એટલે વિદ્યાર્થી મિત્રો સિદ્ધરાજ જયસિંહ, એની માતાનું નામ હતું મિન્નળ દેવી. બરોબર, આચાર્ય તરીકે તો બધાને ખ્યાલ છે. કોણ હતું આચાર્ય તેનું? આચાર્ય કોણ હતું સિદ્ધરાજ જયસિંહનું આચાર્ય? દોસ્તો બધાને ખ્યાલ હોવો જોઈએ, હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય, બરોબર, હેમચંદ્રાચાર્ય તે એનો ગુરુ હતો. ખાસ કરીને તેને એક સૌથી મોટી સિદ્ધિ એના જીવનમાં મળી હોય ને તો એને જુનાગઢનો ખૂબ અડીખમ રાજા, જુનાગઢનો રાજા જેનું નામ હતું દોસ્તો રા ખેંગાર. બરોબર, કોણ છે? રા ખેંગાર. તો જુનાગઢનો રાજા હતો રા ખેંગાર, એને હરાવી અને તેને એક બિરુદ ધારણ કર્યું હતું, જેને દોસ્તો ત્રિલોક્ય ગંડક તરીકે છે એને એનું બિરુદ ધારણ કર્યું હતું. કોને હરાવીને? તો રા ખેંગારને હરાવીને. બરોબર, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થાય. વિશલદેવ વાઘેલાએ પાટણ ઉપર શાસન કર્યું હતું. વાઘેલા વંશ હતો, એના પછી સોલંકી વંશનું શાસન આવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ છે તે સોલંકી વંશનો સૌથી આમ શક્તિશાળી રાજા હતો કે જેને સોરઠ, માળવા વગેરે જેવા પ્રદેશોને ઉપર રાજ કર્યું હતું. એની માતાનું નામ મિન્નળદેવ હતું. પિતા તરીકે કર્ણદેવ પ્રથમ હતા. સિદ્ધરાજ જયસિંહના આચાર્ય છે એનું નામ હેમચંદ્રાચાર્ય હતું. એને હાથીની અંબાડી ઉપર કયો જે ગ્રંથ છે એ મૂકી અને પછી સમગ્ર પરિભ્રમણ કર્યું હતું. એ તમારે કોમેન્ટ બોક્સની અંદર એ ગ્રંથનું નામ જણાવવાનું છે. જુનાગઢનો રાજા રા ખેંગાર એને હરાવી અને સિદ્ધરાજ જયસિંહે ત્રિલોક્ય ગંડકનું બિરુદ ધારણ કર્યું હતું. કર્ણદેવ બીજો એટલે કે એને કરણ ઘેલા તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળને આપણે ગુજરાતનો અશોક તરીકે ઓળખીએ છીએ, જેને સૌથી પહેલા શૈવ ધર્મ અપનાવ્યો અને પછી જૈન ધર્મ અપનાવ્યો હતો. ચલો, આજના આ પ્રશ્નની અંદર આટલું રાખીએ, બાકી વધી જઈએ આગળ. ઓપ્શન બી તમારો સાચો જવાબ થાય છે. ડભોઈનો કિલ્લો સૌપ્રથમ કોને બંધાવ્યો? સિદ્ધરાજ જયસિંહ. ત્યારબાદ છે ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાંથી પ્રખ્યાત કેરીની જાત, એટલે કે જે અલગ અલગ જાતો આપેલી છે અહીંયા, એટલે કે નીચેની જે જાતો આપેલી છે તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો હશે? તમારે એમ કહેવાનું છે કે ભાવનગર જિલ્લો છે તો ભાવનગર જિલ્લાની અંદર જે મહુવા વિસ્તાર છે તો મહુવા વિસ્તારની અંદર કઈ કેરીની જાત છે તે થાય છે, મતલબ કે કઈ કેરી તેની પ્રખ્યાત છે? જમાદાર કેરી, લંગડો કેરી, દશેરી કેરી કે કેસર કેરી? જો આ કેરીની તો ઘણી બધી દોસ્તો જાતો આવતી હોય છે. એની અંદર વાત કરું જમાદાર કેરી, તો જમાદાર જે કેરી હોય છે, જમાદાર કેરી બહુ મોટી સાઈઝમાં આવે છે. એ દોસ્તો થાય છે મહુવાની અંદર. ક્યાં? મહુવા. મહુવા ક્યાં આવ્યું? તો કે ભાવનગર જિલ્લાની અંદર, GJ4, બરોબર, GJ4. ચાલો, પછી લંગડો કેરી આમ સામાન્ય રીતે છે સૌથી વધુ જોવા મળે ને આખા ભારતની અંદર વાત કરું તો બનારસ આવશે. ક્યાં આવશે? બનારસની અંદર. લંગડો કેરી બનારસ ક્યાં આવ્યું? એ તો ખ્યાલ છે ને, યુપીની અંદર, ઉત્તર પ્રદેશની અંદર, બરોબર. બાકી વાત કરું દશેરી કેરી, તો દશેરી કેરીનું કોઈ પ્રોપર સ્થાન નથી. એ છે દોસ્તો ભારતના ઉત્તરમાં પણ થાય, ભારતના દક્ષિણમાં પણ થાય. પાકિસ્તાન છે, પાકિસ્તાનની અંદર દશેરી કેરી ખૂબ થાય છે. ક્યાં? પાકિસ્તાનની અંદર દશેરી કેરી ખૂબ થાય છે. નેપાળ છે તો નેપાળની અંદર પણ આ કેરી દશેરી કેરી ખૂબ થાય છે. ખાસ કરીને વાત કરું તો નવેમ્બર, ડિસેમ્બર આ જે મહિનો છે, આ મહિનાની અંદર છે એ દશેરી કેરી છે તે મોટા ભાગે જોવા મળે છે. ત્યારબાદ કેસર કેરી, તો એ દોસ્તો તાલાળા ગીરની સ્પેશિયલ, જે તમને બધાને ખ્યાલ છે, તાલાળા ગીરની સ્પેશિયલ કેસર કેરી છે તે પ્રખ્યાત છે. તો અહીંયા તમારો જવાબ છે તે ઓપ્શન એ થાય છે. વધી જઈએ આગળ. 5મા નંબરનો સવાલ, 200 ખેલાડીઓની સીધી હરોળમાં, ઓકે, સીધી હરોળ પહેલા તો દોરવી પડશે. ચાલો ત્યારે સીધી હરોળ આ દોરી નાખી, સીધી હરોળ. ઓકે, કેટલા ખેલાડી છે? ટોટલ 200 ખેલાડી છે. કાંઈ વાંધો નહીં, હાલો 200 ખેલાડી છે. ધોની છે તે ડાબી બાજુથી 81માં ક્રમે છે, તો જમણી બાજુથી એનું કેટલામો ક્રમ થાય? સરવાળા બાદબાકી, હું વધારે સમય વેસ્ટ નથી કરતા દોસ્તો.
રીઝનિંગ છે એની અંદર આવા જ પ્રશ્નો આવશે. ક્રમ કસોટીની અંદર છે આ છે ક્રમ કસોટી કહેવાય તમારી. આ ક્રમની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ છે અથવા તો ડાબેથી જમણાનું સ્થાન આટલું છે તો આટલું એનું કેટલામું સ્થાન હોય, આવા બધા પ્રશ્નો આવે. તમે છેલ્લા 2-3 લેક્ચરની અંદર જોયેલું હશે તો આ ટાઈપના પ્રશ્નો આવે. આવતીકાલે છે ને આપણે થોડોક હાર્ડ પ્રશ્ન લઈશું. ક્રમ કસોટીની અંદર ડેન્જરમાં ડેન્જર પ્રશ્ન જે પૂછાવાની શક્યતા છે એ બહુ ઓછી હોય, તેમ છતાં એરર જીપીએસસી લેવલે પૂછાઈ જાય તો એવો થોડોક અઘરો પ્રશ્ન છે આવતીકાલે લઈને આવીશું. પછી ક્રમ કસોટી એની એન્ડ આપીશું. પહેલા આપણે દિશાવાળું ચેપ્ટર પૂરું કર્યું, હવે ક્રમ કસોટી ચેપ્ટર છે એને પણ એન્ડ આપીશું. ઓકે, તો કાલે એક લાસ્ટ ક્વેશ્ચન લઈને આવીશું. અહીંયા આ પ્રશ્નની અંદર પાછા આવીએ કે 200 ખેલાડી છે, ડાબી બાજુથી 80માં નંબરે ધોની બેઠો છે. સોરી 80 નહીં 81માં નંબરે છે એ થાલા 7 નંબરની જર્સી વાળો થાલા છે તે બેઠો છે, એટલે કે MS ધોની બેઠો છે. કઈ બાજુથી? ડાબી બાજુ, એટલે કે આ બાજુથી 81માં નંબરે બેઠો છે, અહીંયા બેઠો છે. ઓકે, ટોટલ વિદ્યાર્થી મિત્રો કેટલા હતા? ટોટલ હતા 200. ઓકે, ટોટલ હતા 200 બરોબર. હવે સ્વાભાવિક રીતે અહીંયા 81માં નંબરે ધોની બેઠો હોય તો આ બાજુ કેટલા હોય? આ બાજુ વિદ્યાર્થી મિત્રો કેટલા હોય? આ બાજુ 80 હોય, આ બાજુ 80 હોય, આ બાજુ 80 હોય તો આ બાજુ કેટલા હોય? આ બાજુ કેટલા હોય? બરોબર. તો જમણી બાજુથી વિદ્યાર્થી આ બાજુથી બેઠો છે એટલે આ બાજુ 80 હશે. આ ડાબી બાજુ આ થાય, આ ડાબી બાજુ, આ છે જમણી બાજુ. ઓકે, ફરીથી આખો પ્રશ્ન સમજાવું છું. 200 ખેલાડીઓ છે, આ આપણે લાઈન દોરી, 200 ખેલાડી અહીંયા લખી નાખ્યા ચોરસની અંદર. ઓકે, સીધી હરોળમાં ધોની ડાબી બાજુથી 81માં ક્રમે, મતલબ કે આ બાજુથી ધોની છે, આ બાજુથી ધોની ડાબી બાજુથી છે 81માં નંબરે બેઠો છે એટલે એની અગાઉ કેટલા હશે? તો 80 વ્યક્તિઓ હશે. હવે 200 માંથી તમે ડાયરેક્ટ 81 બાદ કરી નાખો તો પણ તમારો જવાબ આવી જાય છે. તો પણ તમને પ્લસ જવાબ તો જો તમે 80 બાદ કરવાના, 81 બાદ કરવાના નથી. કારણ કે એમ કીધું છે કે જમણી બાજુથી એનું સ્થાન કેટલામું હશે. જ્યારે તમને એમ પૂછે સ્થાન કેટલામું હશે તો તમારે સ્થાન ગણવાનું રહે. બાકી તમને એમ પૂછે કે જમણી બાજુ કેટલા હશે તો તમારે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ તમે છે એનું સ્થાન ન ગણો, 119 કહી દો તો ચાલે. પણ તમારે 119 નહીં, પ્લસ એક એનું સ્થાન એટલે કે 120 છે એ તમારો અહીંયા જવાબ આવશે. 120માં સ્થાને હોય. જમણી બાજુથી જોવા જઈએ સામાન્ય રીતે 200 માંથી 80 બાદ કરી નાખો, 120 વધે. ઓકે, આ તમારે છે બહુ આમાં મગજ કચવાની જરૂર નથી, સિમ્પલી વિચારવાનું એટલે ઝડપથી જવાબ આવી જાય. પ્રેક્ટિસ કરો તો વેલ એન્ડ ગુડ, સ્પીડ આવશે. ચાલો આગળ વધી જાય. 6 નંબરનો સવાલ, જીએસઆરટીસી ની ઓફિસ અને ડેપો કયા પ્રકારના નેટવર્કથી જોડાયેલા છે? ઓકે, પેલા લેન આપેલું છે એટલે કે દોસ્તો એનું પૂરું નામ તમને કંઈક પૂછાઈ જાય તો આપણે લખી નાખીએ લોકલ એરિયા નેટવર્ક. આપણે જે પીસી ને બધું જોડાયેલા હોય 1 થી 2 કમ્પ્યુટર મોસ્ટ ઓફલી છે એ લોકલ એરિયા નેટવર્ક થી જોડાયેલા હોય. બરોબર. પછી મોટી ઓફિસો છે ત્યાંથી બીજી સંસ્થાઓમાં જોડાણ છે, આ રીતનું હોય એ વાઇડ એરિયા નેટવર્ક થી જોડાયેલા બધા કમ્પ્યુટર હોય. વાઇડ એરિયા નેટવર્ક. ચલો, લેન એટલે લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એટલે વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, હવે જીએસ વેન એટલે કે ગુજરાત સ્ટેટ, અને પછી તો આપણે વેન નું તો ખબર જ છે આપણને, વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, તો આ રીતના ત્રણેયના કંઈક પૂરા નામ થાય છે. જીએસઆરટીસી નિગમ છે તો નિગમની અંદર જેટલી પણ ઓફિસો આપેલી છે, જેટલી પણ ડેપોઓ છે, દાખલા તરીકે ઓફિસની વાત કરું તો દરેક જે ડેપો હોય છે, ત્યાં ખાસ એક ઓફિસ તો હોય જ. તો 125 તો ડેપો છે, તો 125 ડેપો. આ ઉપરાંત ઘણી બધી ઓફિસો હોય, જેમ કે જસદણ નહીં પરંતુ વિછિયા છે. આ જસ્ટ અમારા એરિયાની વાત કરું, વિછિયા છે. આ બાજુ જઈએ તો જસદણ છે. બરોબર. તો આ બધા છે, આની જગ્યાએ અલગ અલગ ઓફિસો હોય. તો આ બધી ઓફિસોને એક જોડવામાં આવેલા છે, એકબીજાને ઇન્ટરનેટથી જોડવામાં આવેલા છે. નેટવર્ક જેને કહીએ, નેટવર્કોનું નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ. બરોબર. તો એ કયા નેટવર્કથી એને જોડવામાં આવેલા છે? તો દોસ્તો જી સ્વાન કયું આવશે? જી સ્વાન નેટવર્ક છે એનાથી જોડવામાં આવેલા છે. ઓપ્શન સી તમારો સાચો જવાબ થાય છે. વધી જઈએ આગળ. 7મા નંબરનો સવાલ કે શું પેસેન્જરે ઈ ટિકિટ માટે આઈડી પ્રૂફ સાથે રાખવું જરૂરી છે? ચાલો ત્યારે સરસ મજાનો પ્રશ્ન છે. શું પેસેન્જરે ઈ ટિકિટ માટે, એટલે ભાઈ શેની વાત કરી છે? ઈ ટિકિટ ની વાત કરી છે, ખાલી ટિકિટ ની વાત નથી કરી. ઈ ટિકિટ એટલે તો ખ્યાલ છે ને, ઓનલાઈન ટિકિટ. કેવી ટિકિટ? ઓનલાઈન ટિકિટ. ઓનલાઈન ટિકિટ. આ સિવાય આ અગાઉ મેં તમને વાત કરી હતી એમ ટિકિટ. એમ ટિકિટ નું પૂરું નામ તો કે મોબાઈલ ટિકિટ. મોબાઈલ ટિકિટ. ઓકે, મોબાઈલ દ્વારા આપણે જે બુકિંગ કરીએ એમ ટિકિટ. ચાલો ત્યારે વિજય રૂપાણી એની શરૂઆત કરાવી હતી 2017માં. એ બધી વસ્તુઓ જૂના વિડીયો તમે જેમ જેમ જોઈ લેશો, જૂના વિડીયો રિવાઇઝ કરતા જ રહેજો, એટલે જૂનું ભૂલાય ને નવું આપણે એડ કરતા જઈશું, એટલે નહીં વાંધો આવે. તો ભાઈ એ ટિકિટ હોય ત્યારે આપણે આઈડી પ્રૂફ ની અંદર કોઈ પણ વસ્તુ ચાલાવી શકે. બરોબર. તો આઈડી પ્રૂફ ની અંદર છે એ ફરજિયાત આઈડી પ્રૂફ સાથે રાખવું પડે. જેમ કે આઈડી પ્રૂફ ની અંદર વાત કરું તો આધાર કાર્ડ છે. બરોબર. ચૂંટણી કાર્ડ છે.
પછી વિદ્યાર્થી મિત્રો વાત કરું તો ડ્રાઇવિંગ લાયસન્સ છે. તો આ બધા છે આપણા આઈડી પ્રૂફ કહેવાય. તો આમાંથી કોઈ પણ આઈડી પ્રૂફ હોય એ શું તમારે ફરજિયાત જ્યારે ઓનલાઈન ટિકિટ તમે બુક કરેલી હોય ત્યારે સાથે રાખવું જરૂરી છે? તો કે હા ફરજિયાત છે. ઓપ્શન બી ની અંદર એવું કહે છે કે ના ફરજિયાત નથી. ઓપ્શન સી ની અંદર એવું કહે છે હા મરજિયાત છે. મતલબ કે આ બેનો આમ જવાબ જોવા જઈએ તો ઓપ્શન બી અને સી સરખો જ જવાબ થાય. તો અહીંયા તમારો બસ એક જ જવાબ બોલે છે, ઓપ્શન એ છે એ તમારો સાચો જવાબ છે. કે ભાઈ તમે જ્યારે ઓનલાઈન ટિકિટ બુક કરેલી હોય અને પછી તમે બસની અંદર મુસાફરી કરવા જાઓ છો તો જે તે સમયે છે તમારી પાસે આઈડી પ્રૂફ સાથે હોવું જોઈએ. અને જે ડ્રાઈવર કંડક્ટર જે હોય છે, કંડક્ટર જ્યારે તમારી પાસે માગે છે, કંડક્ટર અથવા તો જે જીએસઆરટીસી નો જે નક્કી કરેલો અધિકારી, મતલબ કે ચેકિંગમાં આવેલો અધિકારી, ટૂંકમાં કહું તો ઘણીવાર છે તે બસની અંદર ચેકિંગ આવતું હોય છે. તો જે તે સમયે જ્યારે ચેકિંગ આવતું હોય છે તો એ ચેકિંગ અધિકારી જ્યારે તમારી પાસે માગે છે ત્યારે અથવા તો જે કંડક્ટર તમારી પાસે માગે છે ત્યારે તમારા આઈડી પ્રૂફ છે તે બતાવવું ફરજિયાત છે, નહીતર છે એની અંદર ગુનો બને છે. ઓકે, તો હા ભાઈ તમારી પાસે આઈડી પ્રૂફ હોવું ફરજિયાત છે. આ સિવાય તમે એમ કહો સાહેબ અમે ફોટો દેખાડી દઈએ તો ચાલે? ભાઈ ફોટો દેખાડી દઈએ તો નહીં ચાલે. તમારી પાસે ઓરિજિનલ હોવું જોઈએ. પ્લસ તમે જે આપણે લોકર નામની એપ્લિકેશન આવે છે, બરાબર, ડીજી લોકર, તો ડીજી લોકર ની અંદર છે એ તમારી પાસે હોય, ફોટોગ્રાફ્સ તમે અપલોડ કરેલો હોય તો એ તમે ચલાવી શકો. એ છે તે એસટી નિગમના અધિકારીઓ માન્ય તમારું રાખશે. બાકી તમે ડાયરેક્ટ ફોટો પાડેલો હોય તો એ માન્ય વસ્તુ રહેતી નથી. ચલો વધી જઈએ આગળ. 7 બાદ 8મા નંબરનો પ્રશ્ન, વિશ્વનું સૌપ્રથમ મિકેનિક કેલ્ક્યુલેટર કોણે વિકસાવ્યું હતું? વિશ્વનું સૌપ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર. જો આની પહેલા મેં જ્યારે લેક્ચર લીધો ને ત્યારે ઘણી બધી વાત કરી હતી કે ભાઈ વેક્યુમ ટ્યુબ છે. આપણે પ્રથમ પેઢીની અંદર શેનો ઉપયોગ કર્યો હતો? પ્રથમ પેઢીની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કર્યો હતો. વેક્યુમ ટ્યુબ, બરોબર. તો આ વેક્યુમ ટ્યુબ છે એ કોના દ્વારા બનાવવામાં આવેલી હતી? બરોબર, એનો જે ઉપયોગ કર્યો હતો એ કોના દ્વારા થયો હતો? આ બધી વસ્તુ મેં તમને વાત કરી હતી. પરંતુ તેમ છતાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પૂછેલું છે કે વિશ્વનું સૌપ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર. બસ બેઝિક, તમારે કઈ આમાં કઈ ગોખવાનું કે એવું કઈ ન હોય, સીધો પ્રશ્ન છે એ મગજમાં ચોંટી જવો જોઈએ. આની અંદર કોઈ રિવિઝન કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે, રિવિઝન કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તો ઓપ્શન ડી છે એટલે કે બ્લેઝ પાસ્કલ છે એના દ્વારા વિદ્યાર્થી મિત્રો છે એ વિશ્વનું સૌપ્રથમ મિકેનિકલ જે કમ્પ્યુટર છે એની દોસ્તો શોધ કરવામાં આવી હતી. ફરીથી નામ યાદ રાખજો, ફરીથી બોલું છું, કયો વૈજ્ઞાનિક છે? તો બ્લેઝ પાસ્કલ. આ સિવાય બીજું મને ખાસ અત્યારે પાસ્કલાઇન છે ને, પાસ્કલાઇન, તો આ પાસ્કલાઇન ની શોધ કરી હતી ને એ પણ વિદ્યાર્થી મિત્રો આ જ વૈજ્ઞાનિક હતો, બ્લેઝ પાસ્કલ. એના નામથી જ એને છે એ પાસ્કલાઇન ખાસ કરીને એના નામ ઉપરથી જ રાખવામાં આવેલું છે. અને પ્રથમ મિકેનિકલ જે એડિંગ મશીન હોય, પ્રથમ મિકેનિકલ એડિંગ મશીન, બસ આ એ જ વસ્તુની વાત છે. તો એ પણ એને શોધ કરવામાં આવેલી હતી. ક્યારે શોધ કરી હતી? લગભગ પાક્કો આઈડિયા નથી, પણ 1600ની સદી હતી. 16મી સદી, 15મી સદી હતી, 1642 આસપાસનો સમયગાળો, બરોબર. ત્યારબાદ હર્મન હોલેર્થ છે, તો એનું નામ તો મને કઈ યાદ આવતું નથી. ત્યારબાદ ચાર્લ્સ બેબેજ, ભાઈ આને કોણ ન ઓળખે? ભાઈ ચાર્લ્સ બેબેજને કોણ ન ઓળખે? અલગ અલગ પ્રકારના જે ડિફરન્સ એન્જિન છે, એનાલિટિકલ એન્જિન છે, તો આ બધી વસ્તુની શોધ છે એ ચાર્લ્સ બેબેજ દ્વારા કરવામાં આવી હતી. પછી વિદ્યાર્થી મિત્રો છે જોસેફ જેગાર્ડ. કોણ છે? જોસેફ જેગાર્ડ. તો એ પણ વિદ્યાર્થી મિત્રો મને ખાસ યાદ આવતો નથી. એક જેકાર્ડ લૂમ નામનું કમ્પ્યુટર છે એની શોધ આને કરી હતી. જેકાર્ડ લૂમ, બરોબર. તો એની શોધ છે એને લગભગ આઈ થિંક જેસોફ જેકાર્ડે કરી હતી. એના નામ ઉપરથી જ એને જેકાર્ડ લૂમની શોધ કરી એટલે જ એને જોસેફ જેકાર્ડ કહેવામાં આવતું, બરોબર. તો અહીંયા સુધી આ પ્રશ્નની અંદર રાખીએ છીએ. હર્મન હોલેર્થનો મને કોઈ ઉલ્લેખ નથી જોવા મળતો. મણકાખોડી, જેને આપણે દોસ્તો અબાકસ કહીએ છીએ, જે પહેલાનું જે કમ્પ્યુટર હતું ગણતરી માટે આપણે ઉપયોગમાં લેતા હતા. એ ક્યારની વાત છે? 16મી સદીની દોસ્તો વાત છે, બરોબર. 16મી સદીની વાત છે. અબાકસ ચીનની અંદર દોસ્તો આનો સૌથી પહેલા ઉપયોગ થયો હતો. જો અહીંયા લખેલું છે કે 16મી સદીની અંદર ચીનની અંદર આનો ઉપયોગ થયો હતો, બરોબર. જે અલગ અલગ તાર હોય, પેલા આખો પ્રશ્ન વાંચી લઈએ કે બાકસ એ ગણતરી, અબાકસ આવશે અહીંયા રહી ગયો છે. અબાકસ એ ગણતરી માટે જાણીતું યંત્ર છે. ચાલો આ વિધાન સાચું છે. 16મી સદીની અંદર ચીન દ્વારા વપરાવામાં આવતું, એ પણ વિધાન સાચું છે. ઈસવીસન પૂર્વે 2400ની અંદર
બેબીલોનિયામાં આને શોધવામાં આવ્યો હતો તેવું માનવામાં આવે છે. ભાઈ આ પણ વિધાન છે દોસ્તો સાચું છે. આ પણ વિધાન સાચું છે. એટલે કે ઉપરોક્ત ત્રણેય વિધાનો છે દોસ્તો સાચા છે. A B C ત્રણેય વિધાન યોગ્ય છે. એટલે કે ડી આપણો જવાબ સાચો થશે. ઓપ્શન ડી છે એ જવાબ સાચો થશે. મણકા ઘોડી છે એ શેના દ્વારા બનાવવામાં આવે? તો એમાં અંદર કઈ ન હોય દોસ્તો. ખાસ કરીને તમે બાળ મંદિર કે બાળ વાટિકાની અંદર ગયા હોય તો ક્યાંક ને ક્યાંક તમને મણકા ઘોડી દેખાય છે. એ જ મણકા ઘોડી ગણતરીમાં ઉપયોગ લેવામાં આવતો, જેની અંદર એક તાર હોય અને બીજા નંબરે શું હોય દોસ્તો? એક તાર હોય અને બીજી અંદર મણકા હોય. તાર હોય મણકા હોય, બીજું કઈ વધારાનું હોય નહીં. તો આના દ્વારા છે એ ખાસ કરીને એ બનાવવામાં આવે છે મણકા ઘોડી. 16મી સદી પ્રોપર સમયગાળો પૂછી નાખે તો યાદ રાખજો 1602 ચીનની અંદર છે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્યાં? ચીનની અંદર આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો 1602 ની અંદર. ઓકે, વધી જઈએ આગળ. ભારતની કુલ હીરાની નિકાસમાં ગુજરાત કેટલા ટકા હિસ્સો ધરાવે છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન. ઓપ્શન એ ની અંદર છે 99%, ઓપ્શન બી ની અંદર છે 50%, ઓપ્શન સી ની અંદર 80%, ઓપ્શન ડી ની અંદર છે 90%. જો ભાઈ સામાન્ય રીતે ભારત દેશની અંદર છે અલગ અલગ ભારત દેશમાંથી વિદેશની અંદર છે અલગ અલગ નિકાસ થતી હોય. અહીંયા વાત કરી છે દોસ્તો હીરાની નિકાસ. શેની? હીરાની નિકાસ. તો હીરાની જે નિકાસ થાય છે તો આખા ભારત દેશની અંદર ટોટલ જે નિકાસ થાય છે, આખા ભારતની અંદર ટોટલ જે 100% નિકાસ થાય છે એની અંદરથી ગુજરાત એક એવું રાજ્ય છે સૌથી વધુ આપણે ગુજરાતની અંદરથી નિકાસ થાય છે, ખાસ કરીને સુરત. ઓકે, એમાં ખાસ કરીને પટેલ લોકો તો આ ઉદ્યોગ સાથે વધારે સંકળાયેલા છે. લગભગ દોસ્તો 80% જેટલી નિકાસ થાય છે. કેટલી? 80% જેટલી નિકાસ. ભારતની અંદર ટોટલ જે કાંઈ વિદેશની અંદર હીરાની નિકાસ થાય છે એમાંથી ગુજરાત એક એવું રાજ્ય છે કે ગુજરાતમાંથી જ 80%ની નિકાસ થાય છે. બરોબર? તો અહીંયા તમારો જવાબ શું થાય છે? જવાબ થાય છે ઓપ્શન સી, એટલે કે 80%. આ સિવાય બીજો એક તમને દોસ્તો ફેક્ટ કહું કે વિશ્વની સૌથી મોટી, વિશ્વની વાત કરું છું, વિશ્વની અહીંયા લખી નાખું, વિશ્વની સૌથી મોટી ડાયમંડ એટલે કે હીરાની પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જો ક્યાંય હોય તો એ દોસ્તો ગુજરાતની અંદર આવશે. વિશ્વની સૌથી મોટી ડાયમંડ એટલે કે હીરાની પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે તે ક્યાં આવશે? તો કે ભાઈ ગુજરાતની અંદર આવશે. આ સિવાય તમને એમ પૂછી નાખે કે વિશ્વના જે કઈ તમે કહે ને આપણે પોલિશ થાય, આપણે જે હીરાને પોલિશ કરીએ, બરોબર ને, હીરાને સામાન્ય રીતે પોલિશ કરવો જ પડે. તો 10 માંથી જે ટોટલ આપણે આમ રેશિયો કરવામાં આવે 10 જે હીરા હોય એમાંથી 8 જેટલા હીરા છે ને ગુજરાતમાં પોલિશ થાય છે. ક્યાં થાય છે? ગુજરાતમાં 8 જેટલા હીરા પોલિશ થાય છે. હીરાને ફરજિયાત પોલિશ કરવા પડે. હીરાને પોલિશ કરો તો જે વધારે ચમકે. તો આ 10 માંથી 8 હીરા છે એ વિદ્યાર્થી મિત્રો ગુજરાતની અંદર પોલિશ થાય છે. આ સિવાય વાત કરું તો વિશ્વનું જે આખું ઉત્પાદન થાય, સમગ્ર વિશ્વની વાત કરું છું, સમગ્ર વિશ્વમાં ઉત્પાદનની અંદર વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વની અંદર હીરા ઉત્પાદનની અંદર છે એ 72% હિસ્સો છે. 72% હિસ્સો માત્ર ને માત્ર આપણું ગુજરાત છે. એ ગુજરાત 72% હિસ્સો ધરાવે છે. બાકી નિકાસની અંદર વાત કરું તો ભારતની અંદર છે ગુજરાત પોતે 80% જેટલો, અને અહીંયા સમગ્ર વિશ્વની અંદર છે તે ઉત્પાદનની અંદર 72% જેટલો હિસ્સો ગુજરાત છે તે હીરા ઉદ્યોગના ઉત્પાદનની અંદર કરે છે. બાકી આમ નોર્મલી વાત કરવા જઈએ તો 10 માંથી 8 જેટલા હીરા છે તે ગુજરાતની અંદર પોલિશ થાય છે. અને વિશ્વની સૌથી મોટી હીરાની એટલે કે ડાયમંડની પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ક્યાંય આવેલી હોય તો એ આપણા ગુજરાતની અંદર આવેલી છે. આ વસ્તુ છે એ ફેક્ટ તરીકે તમારે યાદ રાખવાની થાય. બરોબર? કહેવાય છે ને ગૌરવવંતું ગુજરાત. તો આ ગુજરાતની કેટલીક વિશેષતાઓ, તમે ગુજરાતની અંદર રહો છો તો એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ. ચલો, તો 10 જેટલા પ્રશ્નો આપણે દોસ્તો પૂરા કર્યા છે. જે વિદ્યાર્થીઓનો કંડક્ટરનો કોર્સ લેવાની ઈચ્છા હોય એ દોસ્તો આપણો નંબર છે તે ખાસ આપેલો છે. નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો. અત્યારે નંબર તમને ન મળે તો અહીંયા સ્ક્રીન ઉપર લખી નાખું છું 98 દોસ્તો આ છે એ આપણો નંબર છે. તો ખાસ જે વિદ્યાર્થીઓને કોર્સ ખરીદવાની ઈચ્છા હોય તે વધારે માહિતી મેળવી શકે. બુકો સહિત બધું મટીરિયલ તમને અહીંયા મળવાપાત્ર થશે. જેને કન્ટેન્ટનો કોર્સ લેવો છે સ્પેશિયલ 30 માર્કના કન્ટેન્ટનો, એના માટે 1199 રૂપિયાની અંદર છે એ બુક સાથે આપણે કોર્સ મૂકી દીધો છે, લઈ લેજો. બાકી નવા વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ કરીને લાઈક કરી દેજો. નવા હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો. મળીએ છીએ આ જ રીતે વિડીયોની અંદર કન્ટિન્યુ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.